શાસ્ત્રોની અનુસારે જોવા જઈએ તો જ્યારે સમુદ્ર મંથન થયું હતું તે સમય દરમિયાન જે વિષ હરડતું વિષ નીકળ્યું હતું તે વિષનું ધારણ મહાદેવે કર્યું હતું અને એ મહાદેવની ભક્તિને લઈને લોકો શ્રાવણ માસની અંદર ભગવાનને ભજે છે, કારણ કે એ વિષનો સ્વીકાર કોઈ નથી કર્યો. ત્યારે આખા બ્રહ્માંડની અંદર બચાવવા માટે મહાદેવે પોતે વિષ ધારણ પોતાના કંઠની અંદર ધારણ કરી અને મહાદેવ નીલકંઠ નામે પ્રસિદ્ધ થયા. બોલો શ્રી રુદ્રનાથ મહાદેવ કી જય. આ શ્રી રુદ્રનાથ મહાદેવ અતિ પ્રાચીન પુરાણું મંદિર છે. અંદાજિત આશરે 700 થી 800 વર્ષ જૂનું મંદિર છે અને આ શિવલિંગ સ્વયંભૂ છે. એકમુખી રુદ્રાક્ષ ધારણ કરેલું આ શ્રી રુદ્રનાથ મહાદેવનું મંદિર છે. અહીંયા દરેક ભક્તજનોની અનેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે.